ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. જય માતાજી, જય સ્વામિનારાયણ. જો લોક જોવા મળ્યા. હા, લોક જોવા મળ્યા છો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પપ્પા આજ એકલા થઈ ગયા ને ફ્રેન્ડ ઇન્ડિયા વહી ગયા એટલે હમણાં તો 2-3 દી તડકા એવા છે બહુ, બાર કેના લઈ બેહવાની જવાય. કારીવા બેન જાવ છે એને તારે સ્કૂલે જવાનું છે. હા, બહુ તડકો છે. કેમ થયું કાલ પફ? મજા આવી હતી? અરે મજા આવી ગઈ. હે ને અત્યારમાં હતા ને અંભાઈ હતા. અત્યારમાં નંબર પર સરસ થયા. મેક્સિકન તો પિઝા ખાતા હોય ને સેમ એવા હતા, મસ્ત, મજા આવી ગઈ. પહેલી વાર બનાવ્યા ને એટલે થોડાક શીખા અમે, પણ થયા બહુ મસ્ત, સરસ થયા. સરસ થયા હતા. એર ફ્રાયર માં સરસ થતા હતા. આપણે હારા થઈ ગયા. અમને કઈ એવા નામ ન આવડે. અમારે કઈ એવું નહીં. ઇન્ડિયા હોય ને આય તે પણ લેવા લેવાનું બનાવવું હોય નગર ઇન્ડિયા હોય જ તે. ખાવું હોય આ તૈયાર લઈ આવવાનું. તમારે તૈયાર ખાવું ન હોય ઘરે બનાવીને ખાવાનું બધું. અમારે નડે ને કાંદા લસણ ને એગ ને બધું, એટલે કાંદા લસણ આમ ખાવી નહીં. એટલે કોક વચ્ચે વચ્ચે પૂછતું હતું આશીષભાઈ બધા જોડે જમે રસોઈ કાંદા લસણ વગરની. અમે જ્યાં જમવા જવી ને બધા કાંદા લસણ વગરની રસોઈ બનાવે, અને કદાચ લસણ વાળું હોય ને તો અમારું અલગ હોય, તો જ અમે શું કહેવાય કે જમવાનું હોય. કોઈ વચ્ચે પૂછ્યું હતું એમ, પણ હવે તમારે કેટલા વર્ષ થયા બધાને ખબર જ હોય. લસણ કાંદા ભગત ખાતા નથી. એટલે અસ્મિતા ભાભી, એટલે કોમલ, હું ને આશીષ, આમ 4 નથી જમતા. તમારે શારનું અલગ હોય. હા હા, અમારે 4 નું અલગ હોય એવું છે. તો જેને પૂછ્યું હતું ને એવો જવાબ મળી ગયો હશે. લે આજ તો ભગવાનને શું કહેવાય બનાના જમાડ્યા એમને. હાલો આપણે જમી લેવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પફ ખાવાસ? જે હોય ભાખરી છે, પફ છે, જે ખાવું હોય. મજા આવી ગઈ ને પફ ખાવાને? મજા પડી ગઈ. તમારે કીધું ના ખાવા હતા, ખાધા પણ દિલથી. દિલથી ખાધા હો. ઈ તમને ખબર, તમે દિલથી ખાધા કેમ ખાધા. પરસાદ જ્યાં ભગત આવી ગયા એમ ને. હે રીવા શું ખાધો? બનાનામ ખાંડ નાખી છો એટલે એને બાખું નહોતું આપવું હશે. પ્રસાદી જ આપી હતી. પફ ખવાય જો, ફુવાય કેવાય ત્યારમાં પફ લીધા. ભાખરી પફ ખાવા નહીં? ખાઈ લે, વાંધો નહીં. હળદરવાળું દૂધ પી લેજો પછી. તો કાલ કોની પાસે હુઈ ગઈ તને ખબર છે? કોની બાજુમાં હુતી કાલ? ફુવાની બાજુમાં. તાર ફુવા બહુ હારા કા? ગમે એને ઉડાઈ દે એમ. થાકી હતી કાલે એટલે હુઈ ગઈ હતી. જય સ્વામિનારાયણ. કૃષ્ણ આજ તો કૃષ્ણ દેખાઈ ગઈ. તો હવે રેડી થઈ ગયા છે ને બધા જાવી છે આશાબેન ની ઘરે સાફ સફાઈ કરવા. ફરાળ તો તમે ફરાળ લો, અમારો શું વાઘ? ક્યાં લીધું છે? આપજો અમને પાછા એમાંથી. હાલો 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 કૃષ્ણાબેન. હાવડી ડોલુન મોતાન કૃષ્ણા છે ને, કૃષ્ણ અમારે અમે ઇન્ડિયા છે ને નવું ઘર લીધું ને ત્યારે આવી તો સાફ કરાવવા. હાલો આપણે નણંદન ઘરે મોખરે જ રહેવાનું હોય. પણ રે છે ને, રેજો ને. ક્યાં લોહી પીને ખાઈ ગયા હોય એવી માળા હળાવ. દીવા અંદર વહી જાય, પગ બળશે. હાલો ભાઈ, હાલો મમ્મી. જય સ્વામિનારાયણ. હિરલબેન કોકનો સવાલ એમ હતો કે હિરલબેન ને માનસી બે શું સગા થાય એમ? ફેમિલી ફ્રેન્ડ. બીજો કોઈને આવો સવાલ હતો કે તમે ભૂમિ ભાભી ને ભાભી કેમ કયો ને આ બાજુવાળા અમને મને કેમ ભાભી કે? અને કોઈનો સવાલ હતો કે સાચું કેજો એમ કે ભૂમિ ભાભી ને તમારે શું રિલેશન છે, ફેમિલી ફ્રેન્ડ છે એમ નહીં કેતા. એલા ભાઈ ફેમિલી ફ્રેન્ડ જ છે. એમાં એવું છે ફેમિલી ફ્રેન્ડ અમે નહીં, પણ મારા સસરા ને એમના સસરા ને એ બધા અમારે 25-30 વર્ષથી ત્યાં ઇન્ડિયામાં એ બધા ફેમિલી ફ્રેન્ડ છે.
અને એવી રીતે આશીષ ને રાજુભાઈ ને બધા પેલા નાના હતા એને રાજુભાઈ કહેતા હોય, પછી રાજુભાઈ નો કઝિન બ્રધર ગિરીશભાઈ એટલે ગિરીશભાઈ કહેતા હોય, પછી એમના મેરેજ થયા તો એમની વાઈફ ને ઓબ્વિયસલી ભાભી જ કહેવાના ને, એટલે અમે અસ્મિતા ભાભી ને ભૂમિ ભાભી ને કહીએ. બધા ફેમિલી ફ્રેન્ડ જ છે. જ્યાં અમે પેલા રહેતા જૂના ઘરે ત્યાં અમે આગળ પાછળની સ્ટ્રીટમાં રાજુભાઈ ને અમે લોકો મારા સસરા ને લોકો રહેતા, અને અહીંયા જ્યાં અમે નવા ઘરમાં રહીએ છીએ નવી સોસાયટીમાં સુરતમાં, ત્યાં પણ અમે એક જ સોસાયટીમાં રાજુભાઈ અને અમારા બેવના ઘર છે. અને ગિરીશભાઈ ના પપ્પા જયારે દેશમાંથી આવે રાજુભાઈ ઘરે ત્યારે અમારા ઘરે ચા પાણી ને એવું પીવા આવે, એટલે એવી રીતે અમે ગિરીશભાઈ ને ઓળખીએ કે રાજુભાઈ ના કાકાનો છોકરો ગિરીશભાઈ, એટલે એને ભાઈ કહેતા હોય તો એની વાઈફ ને ભાભી જ કહેવાય ને. તો એવી રીતે અમારા સગા થાય છે ફેમિલી ફ્રેન્ડ. બાકી બ્લડ રિલેશન નથી કોઈનો એવો હતો કે ફેમિલી ફ્રેન્ડ એમ કહેતા જ નહીં. તમારે કોઈ બ્લડ રિલેશન હશે કે સેલડિયા ફેમિલી બધું ત્યાં છે કે બ્લડ રિલેશન લંડનમાં નથી ચાલતું, એટલે બ્લડ રિલેશન થી કોઈ આવતું હોય એવું પણ નથી હે ને. અહીંયા બ્લડ રિલેશન નથી ચાલતું લંડનમાં. એ અમેરિકામાં છે કે તમે બ્લડ રિલેશન હોય તો એકબીજાને બોલાવી શકો. તો એવી રીતે છે કે કેમ ભૂમિશેલ ને તમે ભાભી કયો, એટલે અમે એને ભાભી કહીએ છીએ. અને હિરલબેન તમે કેમ મને ભાભી કયો છો એવો સવાલ હતો. અમારા નેબર છે તો શું કહેવાનું, એને ભાભી જ ન કહીએ તો. ત્યાં ઇન્ડિયામાં આપણે હોય તો આપણે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એના નાતે મોટા ને ભાઈ ને એના વાઈફ ને ભાભી જ કહેવાનું. કા ઇન્ડિયામાં આપણે માસી કહેતા હોય ભાઈ બાજુવાળા માસી એમ. માસી ની એજ ના નથી ને તમે એટલે ના હું થાશે નહીં. ના એવું નથી, માસી ની એજ ના હોય તો હું હવે નાની 10-15 વર્ષની હોય તો તમને તમારા અવિયા નામે તો કદાચ ચાલો કે, તો અહીંયા એવું છે કે ભાઈ માસી ની અંકલ આંટી કે નાના છોકરા હોય. તમને નથી અમારા છોકરા કહેતા રાહુલ અંકલ ને, અને જે મોટા હોય એ ભાઈ ભાભી કે. તો એવી રીતે છે અમે બધા નેબર્સ ને ફેમિલી ફ્રેન્ડ છીએ, એવી રીતે ભાઈ ભાભી કહીએ. તો આઈ હોપ જેને સવાલ પૂછેલા હતા એને જવાબ મળી ગયા હશે. અમને કઈ ખોટું નથી લાગ્યું, પણ અમારા ભાઈ બી જવાબ અમે એ રીતે આપ્યો એટલે કદાચ કોઈને એવું લાગ્યું હશે. પણ બસ એ રીતે અમારે રિલેશન છે ઇઝ અ ફેમિલી ફ્રેન્ડ. અને રાજુભાઈ ની જોડે તો મેં કીધું આમ 25-30 વર્ષથી મારા લગ્ન પહેલાના મારા સસરાના ને એના બધાના રિલેશન છે. તો એવી રીતે છે હે ને. જય સ્વામિનારાયણ. મીના કુમારી આ બધા ક્લિનિંગ પર લાગી ગયા છે, ક્લિનિંગ ની ટીમ. आपको तो ऑर्डर भी आ गए, बोलते हैं कौन बिल्डर है अभी तो ક્લિનિક થઈ જાય ને પછી બતાવશું એમ. જય સ્વામિનારાયણ. इधर हॉल हो गया क्या जी? કિચન बाद में हम अभी किचन क्लीन करने को आए. મંદિર. હવે જો આપણે થોડોક આરામ કરી લીધો છે. આમ નાસ્તા પાણી ચાલુ થઈ ગયા. વિરલબેન મંગળવાર રહ્યા છે તો ફરાળ ચાલુ થઈ ગયું છે. આશાબેન નો ગાર્ડન જો કેવડો મોટો છે. જેટલું માણસ હોય એટલું સમજ. આયા જો અમારે કોંગડામાં આવવાનું, વાસ્તામાં આવવાનું, શું કે નવરા હોય ને એટલે બધા પૂજી જાય. અમારે કૃષ્ણા તો હુતી હતી ને ઉઠી ગઈ ને તો રજા હતી. આવું તો કૃષ્ણા તો કે હાલો ખાલી સેલિબ્રેશન માં થોડો ભાગ દે, બધામાં ભાગ દે. બધાને દે. નવરા હોય એટલે આમ બધે પહોંચી જાય. નો નવરા હોય જોબ હોય તો આવી જાય કે નહીં, પણ જોબ હોય ત્યારે એમ થાય કે આજે નથી ટાઈમ. પણ આજ જો અમારે મીનાબેન નાઇટ કરીને આવ્યા છે, કૃષ્ણા નાઇટ કરીને આવી છે, હું નાઇટમાં જવાની છું. હિરલબેન એકની શાંતિ છે, પણ તો અમે સાંજે 11 વાગ્યા સુધી આપણે બેઠા જ નહીં. હિરલબેન 10:30 ગયા. હું કાલ નાઇટ કરીને આવી હુતી જ નહોતી. મેલ્ટન રોડે ગયા ને આવીને પાછા રસ્તામાં પ્લાન કર્યો કે આપણે પફ કરવા છે એમ. તો શું કહેવાય કે અમે સાંજે પફમાં મંડાણી એમ પહેલી વાર કર્યા ને. બે ઘરે સેમ સેમ છું. આજ અમારે તમારે છે ને તો કાલ તમે લઈ આવ્યા હોત તો તમારે બનાવવા ન પડે. પણ અમે કાલ મેક્સિકન પફ બનાવ્યા, બહુ મસ્ત બન્યા હતા. તમે આવી જાવ, કામ કરો. જોબ છે. નો સોરી, 3 નાઈટ છેલ્લી કરી લેવી, પછી આવતા વીકે રજા પર જ છીએ. ઇન્ડિયા જવાનું છે એટલે હવે એની તૈયારી કરવાની થોડીક થોડીક હે ને. આશાબેને મસ્ત ચીઝ પાસ્તા તૈયાર કરી દીધા છે. ઉપર ઉપર ચીઝ છે ને, એમને આવું ખાઈને પછી પાછા કામે લાગશું અમે. આશાબેન હુઈ જવાનું, મેટ્રેસ આવી ગઈ, રૂમ સાફ કરી દીધી ને હુઈ જવાનું એમ. હા શાંતિથી હુઈ જવાનું. પાછું થઈ ગયા છે. બેન
ખાવ ખાવ આ રે લ્યો આપતો એને વેફર લ્યો આ રે મેં વેફર ખાઈ લીધા છે આજે મારા ન્યા આશા બેન મારે ઈ હલે છે ને તો અહીંયા પોતા કેવા મારી જો આવ્યો છે બેન પોતાની છે જો કામ પતાવીને બેસી ગયા છે બધા અહીંયા જો બહાર ફ્રેશ એર લેવા માટે. વડલાની નીચે કેવું પણ મસ્ત મોટું ઝાડ છે જો કે ગુર વાડીએ બેઠા હોય ને એવું લાગે. એક કો એમ ને એક શું કહેવાય કે કૂવો કરી નાખો ને અહીંયા વિજય કુમારે કૂવો ગળાઈ નાખો અહીંયા આપણે. હા અહીંયા પાછળ આપણે એવું જ છે, આપણે નળ ચાલુ કરીએ ને નજીકમાં પાણી મળી જાય છે. કારણ કે ગ્રાસ ને પીવડાવવું તો પડશે જ રોજ. હાલો આવજો આશાબેન. ચાલો થેન્ક યુ. નો પ્રોબ્લેમ એની ટાઈમ મેળા. આવ્યા મારું ઘર ક્લીન થઈ ગયું. અમારું ઘર કયો અમારું તમે આવ્યા ને તમારું ઘર ક્લીન થઈ ગયું. હોલ એક થોડોક રહી ગયો આવજો હોલ થાય. હવે ઇન્ડિયા થી આવીને આવશું. હોલમાં ખાલી કચરા પોતા જ, એમ નહીં હોલમાં કચરા પોતા જ કરવાના છે ખાલી. તો ફાઇનલી ઘરે આવી ગયા છે અને મમ્મીએ ઘરે રસોઈ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. કેમ થયું છોકરા બોકરા હેરાન નથી કર્યા ને? ના કોઈ હેરાન નથી કર્યા. આશીષ જોઈને ફેવરેટ વસ્તુ જમવા બેસી ગયા છે. ચાલો મઠિયા ખાવા. મઠિયા બધા કે દિવાળી વગરના મઠિયા ક્યાં થયા? ખાવાનું બધું મળે છે. તમે હવા નામ લીધું ને એટલે મેં તો હાલો પડ્યા છે એટલે તરત તળી નાખી. બહુ ગરમી ખાસ કલાક નો ઓલી બારી છે વધુ થોડી ના પછી પવન ની ઓલું આવે ને ત્યારે ગેસ ને પવન લાગે એવું થાય. બધા એમ પૂછતા હતા, આશાબેને કયા એરિયામાં ઘર લીધું? ને લેસ્ટર માં જ લીધું છે. અને હે બ્રસ્ટલ ને અને એમ કે ઘરનો ભાવ કેટલો, પણ અહીંયા તો કેવું હોય કે ભાઈ જેવું ઘર હોય જેવા એરિયામાં હોય એ પ્રમાણે ઘરના ભાવ હોય અલગ અલગ. કેટલા બેડરૂમ નું છે, કેટલા સ્ક્વેર ફૂટ છે, કઈ ફિક્સ ના હોય કે કેટલું ઘરનો ભાવ હોય. પણ મને લાગે કે 2 લાખ પાઉન્ડ ઉપરથી તો ચાલુ થતા જ હશે. આશે શું કેવું? નાના ઘર મોટા ઘર હોય તો કદાચ અમને આઈડિયા નથી, કારણ કે અમે હજી ઘર લીધું નથી અને હજી કઈ જોતાય નથી એટલે આપણને કઈ ઘરની આઈડિયા નથી. પણ આ બધા લે વાતો કરતા હોય કે ભાઈ કોઈને 3 લાખ પાઉન્ડ, કોઈને 3.5 લાખ, એટલે 3 કરોડ 3.5 કરોડ 2.5 કરોડ 4 કરોડ જેવું ઘર ઓલું કે ને જેવું ઘર નાખો એવું મીઠું થાય એમ કે ને મમ્મી? ગળ નાખો એવું ગળ્યો થાય. ગળ નાખો એટલું ગળ્યું થાય એવું છે. જેવા પૈસા હોય એવું ઘર મળી જાય. જેવો એરિયા પ્રમાણે આપણે ત્યાં ઇન્ડિયામાં હોય એ રીતે જ છે. તો કોઈ પૂછતું હતું કેટલાનું ઘર આવે શું છે કેવું એમ. તો આ રીતે છે, જે એરિયા પ્રમાણે ઘરની સાઈઝ પ્રમાણે એ રીતે અલગ અલગ ઘરના ભાવ હોય. મને પણ આઈડિયા નથી કેમ કે અમે હજી ઘર જોવાનું ચાલુ નથી કર્યું ને અમે હજી લીધું નથી. લેશું જોશું ત્યારે ખબર પડશે. શું કેવું? હા એમ જોવાનું ચાલુ કર્યું એટલે આપણને ધીમે ધીમે બધી ખબર પડવા મળે. પણ હજી કઈ ચાલુ કર્યું નથી. જોઈ લેશું આપણે, જોઈ લેશું ત્યારે. ચાલો જો આપણે તો મમ્મી બનાવેલ કઢી ને ભાખરી ને ભાત ને ખાઈને ઉભા થઈ ગયા. રીવાબેન ને હાલે છે મા દીકરી બે ને. નહીં એ બધાને હાથું હાથ નહીં પણ હાથમાં ચેપાઈ જાય એમનું ને આપી દે. આ તારા હાથમાં મેચ થઈ જાય આપી દે ફટાફટ એને મોઢામાં. હાલો આવજો. ચાલો આપણે થઈ ગયા છે રેડી જોબ પર જવા માટે. તો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. ચાલો વ્લોગ સારા લાગતો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મમ્મી જેટલું જોરથી બોલે છે બધું આમાં બધાને સંભળાતું હશે. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બધી બાજુ છોકરાઓને કઈ આવડે કે ન આવડે બાય બોલતા આવડી ગયું કેમ? તો ચલો બાય. ધ્યાન રાખજો તમારું.